વાત વડતાલની અને કથા આજે આપણે આવ્યા 24મી. આગલી કથામાં જોશજી ભગત વડતાલથી પત્ર લઈને ગઢપુર આવ્યા. સ્વામિનારાયણ ભગવાને પત્ર જોયો, વાંચ્યો, ખૂબ રાજી થયા અને તે પત્ર વાંચ્યો સભામાં. જોશજી ભગતને ખૂબ આશીર્વાદ દીધા. જે માગવાનું કીધું માગ્યું એ આપ્યું. પછી પત્ર વંચાવે છે સભામાં. પત્ર વાંચી સહુને સુણાવ્યો, ભક્ત સર્વ મન તેહ ભાવ્યો. હર્ષ તેથી ઉપજો અતિ ઘણો, જાણી મર્મ મન માહી તે તણો. મુક્તાનંદ મુનીન્દ્ર બ્રહ્મ મુનિને નિત્યાખ્યાનંદો મુનિ. ગોપાળાનંદ મુનિ ગુણ મહાગુણ નિધિ, જાણે સુરીતિ જૂની. જૂની રીતિના ચાહકો આ સંપ્રદાયમાં ઘણા લોકો છે. અપડેટને આપણે નકારતા નથી, જોવું જોઈએ, અપડેટ હોવું જ જોઈએ. હા, પણ વાત એમ છે, સંપ્રદાયની ઓરિજિનાલિટી, મૂળ જે સિદ્ધાંત છે, સિદ્ધાંતમાં ખાસ એ આવે કે સ્વામિનારાયણ ભગવાન સર્વાવતારી છે, સર્વોપરી છે, સર્વ અવતારોના અવતારી અને સર્વોપરી. આ બાબતમાં જો ઘસારો આવતો હોય તો એવી અપડેટને મૂકો તડકે. હા હા, પણ ભજન ભક્તિ, કથા વાર્તા કીર્તન આમાં ઓટ આવે. એ ભજન ભક્તિ કથા વાર્તા આ બધું સંપ્રદાયનો પાયો, ફાઉન્ડેશન છે, એ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને જો ઘસારો આવતો હોય તો એ વાતને મૂકો બરફ ઉપર, ઓને મૂકી તડકે, આને મૂકો બરફ ઉપર. હા બરાબર. જૂની રીતિ એમાં ક્યારેય આ ફેરફાર થવો જોઈએ. આ બધા જૂની રીતિના ચાહકો છે. કોણ? મુક્તાનંદ મુનીન્દ્ર બ્રહ્મ મુનિ, નિત્યાનંદ મુનિ, ગોપાળાખ્ય મુનિ, આ બધા જૂની રીતિના ચાહકો છે. એટલે પછી હા, એટલે આ જૂની રીતિ, ઓરિજિનાલિટી એ હોવી જ જોઈએ. હા, તેમ અપડેટ પણ હોવું જોઈએ. એમાં આપણે વિરોધ નથી કરતા. હા, પણ સિદ્ધાંતને ઘસારો આવે તો નહીં. લાધો ને હરજી સુમંત્રી હરિના, સેવા સજે સર્વદા. તે સૌ રાજી થયા હૃદય અતિ ઘણા, તે પત્ર વાંચી મુદા. સૌને પૂછી સુપેર વિશ્વપતિએ, જ્યોતિષી બોલાવ્યા. જોશીજી પુરુષોત્તમા કે દ્વિજશ્રી, ધ્રુવાદના આવ્યા. બીજા ભટ્ટ મયાખ્ય રામ પણ ત્યાં આવ્યા. પ્રભુ આગળે પૂછ્યું શુદ્ધ મુહૂર્ત ને, વળી કહ્યું આપો લખી કાગળે. મયારામ ભટ્ટ માણાવદરના અને રૂવાદના પુરુષોત્તમ જોશી, આ બંને કીધું મૃત્યુ કાઢો. આપણે વડતાલમાં ક્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે, મૂર્તિ પ્રતિષ્ઠા ક્યારે કરવી એનું મૃત્યુ કાઢો. બરાબર. હવે આ મુહૂર્ત જોવે છે, જોઈએ શું મુહૂર્ત આવે છે. જે એક તો ગર્ગ સમાન જાણો, બૃહસ્પતિ તુલ્ય બીજા પ્રમાણો. અનેક વિદ્યા ભણી દેહ જાણે, મુહૂર્ત જોયું મળીતે હટાણે. મુહૂર્ત આવ્યું શુભ દ્વાદશીએ, તે શુક્લ પક્ષે તિથિ કાર્તિકીએ. કાર્તિક સુધી દ્વાદશી લ્યો. આ મુહૂર્ત આવ્યું. એકાદશીએ ભગવાન જાગે છે, ચાતુર્માસ પૂરો થાય છે અને બીજે દિવસે આ પ્રતિષ્ઠા મુહૂર્ત આવ્યું છે. ધામધૂમપૂર્વક પછી વર્ષો વર્ષ આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.
પોઢી ઉઠે શ્રી હરીશ, પોઢી ઉઠે શ્રી હરિશેષ સાઈ, મુહૂર્ત તે તો સૌ સિદ્ધિદાયી, કૃષ્ણે પછી કાગળ ત્યાં મગાવ્યો, વૃતાલયે મોકલવા લખાવ્યો. જોશી ભગત એવા છે ને એ બધા એટલે કાગળ લખી મહારાજ ત્યાં અક્ષરાનંદ સ્વામીને મોકલે છે કે ભાઈ આ મુહૂર્ત આવ્યું છે તો આ પ્રમાણે તૈયારી કરજો. પછી કૃષ્ણે પછી કાગળ ત્યાં મગાવ્યો, વૃતાલયે મોકલવા લખાવ્યો, મુહૂર્તનો વાસર શુદ્ધ જેહ, શ્યામે લખાવ્યો શુભ જાણીતે. વળી બીજી વાત કરી પ્રકાશ, હે અક્ષરાનંદ અનન્યદાસ, વડોદરા સુરત આદિ દેશ, કંકોતરીઓ લખજો વિશેષ. અક્ષરાનંદ સ્વામીને વિશેષ વાત લખી કે સ્વામી તમે વડોદરા અને સુરતમાં કંકોત્રી લખજો કે વડતાલમાં એ કાર્તિક સુધી દ્વાદશી ના દિવસે આપણે લક્ષ્મીનારાયણ દેવ પધરાવાના છે. એ ધર્મદાદા, ભક્તિ માતા, બાલ સ્વરૂપ એવા વાસુદેવ ભગવાન બિરાજ છે અને રાધા અને કૃષ્ણ આ પણ દક્ષિણ દેરામાં બિરાજશે. અને હવે વાત આવી પોતાની. આખા સંપ્રદાયના એક તમે વાલમાં, હરિ કૃષ્ણજી બિરાજે વડતાલમાં. હરે કૃષ્ણ મહારાજ સ્વરૂપ પણ પધરાવાનું છે માટે બધા જ ભક્તો વહેલા આવજો. આવી કુમકુમ પત્રિકા વડોદરા અને સુરતમાં અક્ષરાનંદ સ્વામી લખીને મોકલે છે. શ્રીમંત સરકાર સિયાજી રાવ, જેનો ભલો છે મુજમાહી ભાવ. સિયાજી રાવ સરકારને ભૂલતા નહીં સ્વામી, એને મારા વિશે ખૂબ ભાવ છે માટે એને પણ આપણે પત્રિકા લખવાની છે. કંકોતરી ત્યાં લખજો જરૂર, તે મંત્રીને મોકલશે હજુર. પછી કે છે દંડાવને કાનમ આદિ દેશ, ને વાંસદા ધર્મપુરે વિશેષ. ખંભાતના ભૂપ ભલા નવાબ, તેને લખાવો લખી ઇલકાબ. ઇલકાબ એની ડિગ્રી લખજો માન મુફતલભાઈ. દંડાવ્ય દેશમાં લખજો, કાનમ દેશમાં લખજો, વાંસદા ધરમપુર પત્રિકા લખજો, ખંભાતના ભલા નવાબ સાહેબ છે એને પત્રિકા લખજો. ચરોતરે ને દશક્રોશીમાય, છે આબરૂદાર સુભક્ત ત્યાય. આ ચરોતર વડતાલ એટલે ચરોતર અને 10 કોશી એટલે આવે આ જેતલપુર સાઈડ. ત્યાંના પણ ભક્તોને બધાને પત્રિકા લખીને મોકલાવજો. ત્યાં સ્વામી ઘણા લોકો આબરૂદાર છે, સારા સારા ભક્તો તો છે સાથે આબરૂદાર પણ છે, એની પત્રિકા લખજો. પછી કે છે લખો વળી શ્રીપુર જાણી સારું. શ્રીપુર એટલે કે અમદાવાદમાં પણ પત્રિકા લખજો. લખો બધામાં લિખિતમ અમારું, હાલા બધામાં લિખિતમ અમારું લખજો. તમને મૂંઝાશો નહીં. હાલાર પાંચાળ સૌરાષ્ટ્ર કચ્છ, કંકોતરી ત્યાં લખશું જસ્વચ્છ. હાલારમાં એટલે હાલાર દેશ કહેવાય જામનગર, પણ પાંચાળ એટલે કહેવાય ગઢપુર બધું. સૌરાષ્ટ્ર એટલે કે કહેવાય રાજકોટ સાઈડ, કચ્છ અને બધે કંકોત્રી ત્યાં અમે લખશું. તેની ન ચિંતા કરવી તમારે, આની ચિંતા તમે કરતા નહીં, આની અમે સંભાળીશું. તે કામ તો તે કરવું અમારે, કર્યા અમે મંદિર કારભારી, તે સાચવે છે મરજી અમારી. મંદિરોમાં અમે કારભારી જે કર્યા છે બરાબર, એ મારી મરજી સાચવે છે અને અમે કઈ પ્રમાણે પત્રિકા લખે છે. તે સર્વને એમ તમે કહેજો, સામાન સર્વે ધન ખર્ચી લેજો. ઘી ખાંડ ને સાકર અન્ન જેહ, અખૂટ લેજો અતિ શુદ્ધ તેહ. જે દિશે ખેતર આસપાસ,
ત્યાં તો થશે સંગતણો નિવાસ. આ બધું સીધું સામાન તો લેજો, પણ વડતાલ ગામની આજુબાજુના જે ખેતર છે ને ત્યાં આપણે ઉતારા દેવા જોઈએ સંઘને, એટલે ખેતરવાળાને પણ કહેજો ખેતર આપો. હા, તે માટ તે સ્વચ્છ કરાવી રાખો, ત્યાં આવશે તેલ તક લોક લાખો. ત્યારે લાખો લોકોની ભીડ ભરાય સમજાને. સુખે રહે ત્યાં સૌ ભાઈ ભાઈ, એવી કરો ઉત્તમ જોગવાઈ. અમે મુનિ નિષ્કુળ ને જ ધારી, અગાઉથી મોકલશું વિચારી. નિષ્કુળાની સ્વામીને અમે અગાઉથી મોકલશું, બધી તૈયારી કરવા માટે. જાણે બધી ઉત્તમ જોગતી જે કરાવશે મંડપ આદિ. સારી સારી જુક્તિ જાણે છે, કળા છે એનામાં. હા, કાર્યક્ષમતાની કળા છે, એટલે બધું એ કામ બધું તમને મદદરૂપ થશે. જે વેદ મૂર્તિ ક્રિયમાણ જાણો, જાણે વિશેષ જેને જન સૌ વખાણે. એ તો વસે છે ઉમરેઠ ગામ, ઘેલા તથા છે હરિભાઈ નામ. હા, ઘેલા ભાઈ જોશી અને હરિભાઈ, હા એને પણ બોલાવજો. ત્રીજા કૃપારામ સુવિપ્ર જેહ, તેઓ વસે છે પણ ગામ તે. બીજા કૃપારામ એ પણ ઉમરેઠમાં છે, એને પણ બોલાવજો. જાણે ભલી કર્મ ઠકેરી રીતિ, પ્રભુ પદે છે પરિપૂર્ણ પ્રીતિ. કર્મકાંડ સરસ જાણે છે, પેલો તેડાવજો ને. ભક્ત પણ સારા છે. હા, તેડાવજો તે નિજ શિષ્ય સંગે, તે કુંડ નું કામ કરે ઉમંગે. હોમ કરવો પડશે ને યજ્ઞ, એટલે આ કુંડ નું બધી જાણે છે, એ બધું એને તેડાવજો ખાસ કૃપારામને. જે હૂત દ્રવ્ય ગણી બતાવે, તે લાવજો ત્યાં થકી જે આવે. પછી હૂત દ્રવ્ય બરાબર યજ્ઞમાં જો આહુતિ આપવાનો એ બધું જ્યાં ત્યાંથી મળતું બધું મગાવી લેજો. વરુણીમાં વિપ્રવરાય દેહ, ઠરાવશું આવી અમે જ તે. વરુણીમાં કોને કોને બેસાડવા એ બધું અમે આવીને તમને બતાવશું. હા, સીધા તણી તો કરવા સફાઈ, તેડાવજો જે બહુ સુગ્ન બાઈ. સીધું સામાન તૈયાર કરવા ડાઈ સ્ત્રી હોય ને બધા બોલાવજો. ગંગાબા છે, હા, ગંગા કે માતા ગુણવંતી જે, તેડાવજો તરત લખી જ તે. જેતલપુરના ગંગા મને તેડાવજો ખાસ. હા, પછી તેડાવજો તરત. બીજા વસે છે ઉમરેઠ માઈ, બે રૂપ બાઈ વળી માન બાઈ. બે નાથી ને બેન કુમારી સારી, વેણી તથા છે કુશળા સુનારી. વડોદરામાં પણ મોંઘીબાઈ છે, જેને તેડાવજો. ગંગા વસે છે શ્રી જેતલપુરમાં તો છે, પણ અમદાવાદમાં પણ ગંગાબાઈ છે. ત્રીજા રેવાબાઈ છે, એને બોલાવજો. વસોના જમનાબાઈ ને બોલાવજો. અમદાવાદ નિવાસી અન્ય સ્ત્રીઓ છે એને બોલાવજો. સખબાઈ, કાશીભાઈ, તે ઉમૈયા નિવાસી એને બધા તેડાવજો. અમદાવાદના ઉમૈયાબાઈ, બરાબર. તો સતી સીતાથી પણ તે સવાઈ છે, પીપલાખ્ય પવિત્ર ગામ, હેતાખ્ય બાઈ ઠરી તે નામ. પીપલાણાથી બોલાવજો, બરાબર. આ બધા સ્ત્રી ભક્તોને બોલાવી અને નાચનું સીધું સામાન બધું તૈયાર કરાવજો. આટલી વાત મહારાજે કરી. ગંગાજી ભક્ત હરિના નડિયાદ કેરા, પેવાજ ઉત્તમ કુમારી ભલા ઘણેરા. રેવાજી નામ ભલી બાઈ, તહા રહે છે સર્વે સુજાણ, સતી એમ જણો જ કહે છે. આ બધા ભક્તોને બોલાવજો સીધું સામાન તૈયાર કરવા. અહીંયા આપણે કથાને હવે વિરામ આપીએ છીએ. વાલા ભક્તો સર્વેને ભાવપૂર્વક, હેતથી, સ્નેહથી, પ્રેમથી જય સ્વામિનારાયણ.